બુદ્ધિ છે. અરે બાપરે. હા એક છોકરા 8મા ધોરણમાં ભણે છે. હા હા. ચલો, પરમાત્માએ તમને ઘણી મુસીબતો આપી છે રાકેશભાઈ, પણ આ સરકાર તમારી જોડે છે. અને તમે જે કહ્યું કે ભાઈ આ બધી વસ્તુઓના કારણે તમારા જીવનમાં, અને હું જોઉં છું તમારા અવાજમાં પણ આમ એક સકારાત્મકતા છે, એક કોન્ફિડન્સ છે. અને હું માનું છું કે તમારા જેવા આવી મુસીબતમાંથી ગુજારો કર્યો છે, આપણી દિલ્હીની સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર હોય, અમારા માટે તો તમે જ બધા પ્રજા જ અમારા માટે ભગવાન છે. અને હળપતિ ભાઈઓની સેવા કરવા માટે તો મેં ગુજરાતમાં તો તમને યાદ હશે ઘણા બધા કામો કર્યા. અને આજે એ કામનો લાભ આપ જેવા નાના નાના ખેડૂતોને પણ મળી રહ્યો છે. પીએમ કિસાન યોજનાનો લાભ તમને મળી રહ્યો છે. નાના નાના કિસાનોને ખેતીની બાબતમાં જે લાભ મળવો જોઈએ, આ વખતે તો વરસાદ પણ સારો થયો છે, ભાવ પણ સારા મળે છે. કે પશુ વગેરે રાખો છો કે રાકેશભાઈ? ના સાહેબ, પશુ એવું કશું પશુ નથી રાખતા. થોડી જગ્યાના હિસાબે પશુ નથી રાખતા. અચ્છા, ચાલો, મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ પ્રગતિ કરો. જય ભારત સાહેબ. ત્યાર પછીના લાભાર્થી છે કીર્તિબેન એચ પટેલ ભાંડોદ. સાહેબ, આપને વિનંતી છે એમની સાથે વાર્તાલાપ કરવા માટે. કીર્તિબેન નમસ્તે. નમસ્તે સર. કીર્તિબેન, જરા તમારા બાબતમાં બતાવો મને. તમારી વાત કરો પહેલા. ક્યાંના છો? મારું નામ